નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, ખેરાલુ પંથકના બાબુજી ઠાકોરના નિધનથી ખેરાલુ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ખેરાલુ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના લોકપ્રિય અને પીઢ નેતા બાબુજી ઠાકોર લીમડીનું આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અચાનક નિધન થતા સમગ્ર ખેરાલુ પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના નિધનના સમાચાર મળતા કોંગ્રેસ સહિત ભાજપના આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો, તેમના ચાહકો તેમના નિવાસસ્થાને. બાબુજી ઠાકોર ખૂબ જ મળતાવડા, હસમુખ અને સૌ સાથે આત્મીયતાથી વાતચીત કરનાર વ્યક્તિ તરીકે જાણીતા હતા. તેમના ચહેરા પર હંમેશા સ્મિત જોવા મળતું હતું ને વડનગર ખાતે આવેલા તેમના સીએનજી પેટ્રોલ પંપ પર પણ તેઓ લોકોને હસીને આવકારતા હતા. આ એક તેમની યાદ હંમેશા લોકોને યાદ રહેશે. કોંગ્રેસના વરિષ્ઠ અને પીઢ નેતા તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી તરીકે બાબુજી ઠાકોર રાજકીય અને સામાજિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમના અચાનક નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે. એક મોટી ખોટ પણ ઉભી થઈ છે. બાબુજી ઠાકોરના નિધનના સમાચાર બાદ તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં વિવિધ રાજકીય આગેવાનો અને વિવિધ પક્ષના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વાત કરવામાં આવે તો ખેરાલુથી મુકેશભાઈ દેસાઈ, સિદ્ધપુરથી ચંદનજી ઠાકોર, મહેસાણાથી રામજીભાઈ ઠાકોર, એલબી ઠાકોર ગોજારિયા, રણજીતસિંહ નંદાલી, લીલાજી ઠાકોર ડેલિકેટ કુડા, મંગાજી ઠાકોર કુડા, રમેશજી ઠાકોર સિપોર, મંગાજી અમરાજી ઠાકોર કુડા, કનુભા ડભોળા, વિનુભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા હતા. ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ બાબુજી ઠાકોરની અંતિમ યાત્રામાં જોડાયા હતા. મળીને બાબુજી ઠાકોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમ વિધિ દરમિયાન ભારે ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનો અને સગા સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકોએ ભારે હૈયે તેમને અંતિમ વિદાય આપી હતી. અંતે બાબુજી ઠાકોરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. વાત કરવામાં આવે તો બાબુજી ઠાકોર સમાજ અને વિસ્તાર માટે કરેલા કાર્યો તથા લોકો સાથે તેમના આત્મીય સંબંધો લોકો હંમેશા યાદ રાખશે. મળતાવડા સ્વભાવ અને હંમેશા હસતા ચહેરા સાથે લોકોના દિલમાં સ્થાન બનાવનાર બાબુજી ઠાકોર એક અનમોલ રત્ન હતા, જેમને સમાજને મોટી ખોટ પડી છે અને આ ખોટ ક્યારે પણ પૂરી શકાય તેવી ખોટ નથી. કોંગ્રેસના પીઢ નેતા અને ખેરાલુ વિધાનસભાના અગ્રણી બાબુજી ઠાકોરનું આજે નિધન થયું. ઠાકોર સમાજનું ગૌરવ, કોંગ્રેસ પાર્ટીનું વરિષ્ઠ આગેવાન, ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજનો ખૂબ મોટો ચહેરો, લીંબડી ગામનો વતની, ખેરાલુ તાલુકાનો આપણી વચ્ચેથી વિદાય લઈ ગયો છે. બાબુજી ઠાકોરે ખૂબ પ્રમાણિક, સજ્જન એવો એક નેતા હતો, એવો આગેવાન હતો ઠાકોર સમાજમાં, જેમને પ્રસ્થાપિત કર્યું. અને આમના જવાથી ઠાકોર સમાજમાં અને કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ મોટી ખોટ પડી છે. આ ખોટ ક્યારેય પુરાવી નથી, પણ પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કર્યો કે એમની આત્મા જો હોય ત્યાં એમને શાંતિ અર્પે. અને એમના જીવનમાં જે કાર્યો કર્યા છે એ હંમેશા ગામ થકી હોય, તાલુકા થકી હોય કે જિલ્લા થકી હોય કે ઉત્તર ગુજરાત થકી અમને સમાજ વાગોળશે. કોંગ્રેસ પાર્ટી આવાવાળા સમયમાં આવા કર્મઠ આગેવાનોને યાદ પણ રાખશે અને એમનું જે જીવન જીવી અને સમાજમાં જે ઉમદા નામ પ્રદાન કર્યું છે એ હંમેશા અમર રહેશે. એ નિમિત્તે આજે હું ચંદનજી ઠાકોર એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. આપના ખાસ મિત્ર અને ખેરાલુના કોંગ્રેસના આખા બોલા અને હંમેશા સાચું બોલનાર વ્યક્તિ બાબુજી ઠાકોરના નિધન થયું. આજે સમગ્ર ખેરાલુ વિસ્તાર અને ખાસ કરીને ઉત્તર ગુજરાત એમાં કોંગ્રેસ પાર્ટીના ખૂબ જ પીઢ આગેવાન આજે અમે ગુમાવ્યા છે, એનું ભારે દુઃખ છે. અને હંમેશ સેવાભાવી, એમના મનમાં હંમેશા માટે ઠાકોર સમાજના ગરીબ વ્યક્તિ સુધી એનો અવાજ પહોંચે, એને કેમ લાભ મળે એ સતત પ્રયત્નો. એના ભાગરૂપે એમને લીંબડી ગામમાં જ પણ સરસ મજાની દૂધ ઉત્પાદક મંડળી બનાવી અને આજે એક એક ગામનો વ્યક્તિ દૂધ ભરાવી પોતાની રોજગારી મેળવી એવું સરસ મજાનું એમને કામ કર્યું. સાથે સાથે આ વિસ્તારમાં પાછલા ઘણા ટાઈમથી ત્રણેય તાલુકાનું ભેગું ઠાકોર સમાજનું સમૂહ લગ્ન જેવું કામ હોય એ કામ પણ એમને સારી રીતે સુપેરે પાર પાડ્યું. મારા કઈ 10-12 વર્ષ થઈ ગયા. તો આવા અનેક પ્રકારના સેવાભાવી કાર્યો મને બાબુજી ઠાકોરે કર્યા છે. સાથે અમે તો જયારે આજે દોધારા થઈ ગયા હોય એ પ્રકારની માનસિકતા અને એ પ્રકારનું દુઃખ આજે સૌને છે. કારણ કે વરિષ્ઠ આગેવાન અમારા માર્ગદર્શક ગમે ત્યારે ગમે તે સ્થિતિ હોય અડીખમ રહી અને સાથે સલાહ આપે અને અમને પીઠબળ આપે એવા બાબુજી ઠાકોર આજે આપણી વચ્ચે નથી. અને હું એમના પરિવારને પણ આ તબક્કે સાંત્વના પાઠવું છું, પરંતુ આ પરમાત્માને પ્રાર્થના કરું છું કે અચાનક આવી પડેલી જે આફત છે એમાંથી સહન કરવાની પરમાત્મા તાકાત આપે અને એમના અધૂરા કાર્યો જે પણ છે એ અમે બધા સાથે રહી અને પાર પાડીશું. અને આવનારો સમય એના પરિવારને પણ ખૂબ જ ભગવાન
સંપત્તિ આપે ને
રામ